ગોવિંદ ધોળકિયા ભાજપ સરકારના રાજ્યસભાના સાંસદ હોવા છતાં બી ભાજપ સરકારને બાનમાં લીધી છે. કહ્યું છે કે સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે અને એ અન્યાયનો હું સાક્ષી છું. કેમ ગોવિંદ ધોળકિયાએ આ વાત કરી છે તે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં એર કનેક્ટિવિટીને લઈને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સુરત શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી છે અને એર કનેક્ટિવિટીના બાબતે સુરત સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ અન્યાયનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. આ સાથે જ સાંસદ ગોવિંદ ધોળકિયાએ બ્રેસલેની સરખામણી સુરત શહેર સાથે કરી હતી. તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલાં જ્યારે વિચાર આવ્યો હતો કે બ્રેસલેની 20 લાખની વસ્તી સામે 300 પ્લેન આવે છે, જ્યારે સુરતની 40 લાખની વસ્તી હતી જેની સામે એક પણ પ્લેન ન આવતું હતું, ત્યારે કહી શકાય કે અત્યારે હાલ સુરતમાં જે પ્રમાણે વસ્તી છે તેની સામે જે એર કનેક્ટિવિટી છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. ત્યારે તેને જ લઈને ગોવિંદ ધોળકિયા હવે જે રાજ્યસભાના સાંસદ છે તેમને સરકારને બાનમાં લીધી છે. ત્યારે વધુમાં ગોવિંદ ધોળકિયા શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ. એરપોર્ટ માટે જે વાત છે ને, ખરેખર છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે. એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે. હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે. આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે. એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, એરપોર્ટ વાળાને, બધી એરલાઇન્સ વાળાને, કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધાય ફાવ્યા છે, બધા હેપી છે, તમે હેપી થાઓ. પણ પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો. કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોરની વસ્તી 32 લાખની. ઇન્દોરમાં દરરોજ નિયર ટુ 100 ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી. તો એની દ્રષ્ટિએ 300 ફ્લાઇટ આવવી જોઈએ, તો અત્યારે ખાલી 30 જ આવે છે. તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ત્યારે ગોવિંદ ધોળકિયાના કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાને પણ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ગોવિંદભાઈ, આપની વાત ખરેખર સાચી છે અને આ વાત ઉપર આપ ટકી રહેજો. આ અગાઉ 3 સાંસદો સુરતમાંથી થઈ ચૂક્યા છે, પરંતુ આ વાતને અને આ મુદ્દાને લઈને સંસદમાં હજી સુધી કોઈએ અવાજ નથી ઉપાડ્યો. ત્યારે આપ આ મુદ્દાને લઈને સંસદમાં આ મુદ્દો રજૂ કરશો તેવી આશા છે, તે પણ તે રાખી રહ્યા છે અને આ મુદ્દાને આગળ લઈ જવા પણ માંગ કરી રહ્યા છે. ત્યારે વધુમાં અસલમ સાયકલવાળાએ પણ શું કહ્યું એ પણ આપણે સાંભળીએ. સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ અને ડાયમંડ બુર્સના પ્રમુખ ગોવિંદભાઈ ધોળકિયાજીએ જે આજે સુરતના એરપોર્ટ બાબતે જે સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યું છે અને સુરત શહેર કે જે ઇન્દોરની 32 લાખની વસ્તીમાં 100 વિમાનોની અવરજવર છે, જ્યારે સુરતમાં 300 વિમાનોની અવરજવર થવી જોઈએ 82 લાખની વસ્તીમાં, તેમ છતાં વિમાન એર કનેક્ટિવિટી સરકાર દ્વારા કોઈ એવું પોઝિટિવ આજ દિન સુધી કામ નથી થયું. જે અન્યાય બાબતે એમને જાહેરમાં આજે પત્રકાર મિત્રો સમક્ષ વાત કરી. ગોવિંદ કાકાની વાત સાથે હું પૂરું સમર્થન આપું છું અને ગોવિંદ કાકાને મારી રજૂઆત છે કે આપ સરકારમાં છો, સરકારના એક ભાગ છો, આપ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રીના પણ ખૂબ નજીકના વ્યક્તિ છો, તો આ સુરત સાથે જે અન્યાય થઈ રહ્યો છે આપ એમના સમક્ષ રજૂઆત કરો અને આ સુરત સાથે અન્યાયને દૂર કરો. કારણ કે છેલ્લા 3 ટર્મથી જે સાંસદો ચૂંટાય છે એ સુરતના આ એર કનેક્ટિવિટી બાબતે કોઈ દિવસ લોકસભામાં એમની વાત રજૂ નથી કરી શક્યા. પરંતુ આજે આપની આ જાહેર વાત પરથી એટલો તમને વિશ્વાસ થયો છે કે સરકાર ભલે ભાજપની હોય, પરંતુ લોકહિતમાં આપ સરકારની સામે પણ આ વાત. આમ તો સુરતમાં 300ના બદલે માત્ર હાલ 30 જ ફ્લાઇટ છે જે આવી રહી છે અને જે પ્લેન આવતા થયા છે, ત્યારે સુરતની વસ્તીની દ્રષ્ટિએ 9મા ક્રમે છે, જ્યારે એર પેસેન્જરની દ્રષ્ટિએ સુરત 37મા ક્રમે છે.
આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે ત્યારે સરકાર અને એરલાઇન્સ કંપનીઓને વિનંતી કરવામાં આવી છે કે સુરત પર ધ્યાન દોરવામાં આવે. ઇન્દોરની વસ્તી 32 લાખની છે, જ્યાં દરરોજ 100 ફ્લાઇટ આવે છે, જ્યારે સુરતની હાલની વસ્તી 82 લાખ છે, જેની સામે 300 ફ્લાઇટ આવી જોઈએ, પરંતુ તે હાલ નથી આવતી. ત્યારે આ સાથે જ તેમને વિનંતી કરતાં એ પણ કહ્યું છે કે માત્ર 30 જ ફ્લાઇટ જ્યારે અત્યારે સુરત એરપોર્ટ ઉપર આવે છે, જેથી સૌ સાથે મળી સુરતને ન્યાય મળે તેવી રજૂઆત છે તે કરવામાં આવી રહી છે. અને જે પ્રમાણે ગોવિંદ ધોળકિયાએ જે અત્યારે આ સુરતની એર કનેક્ટિવિટીને લઈને જે અત્યારે મુદ્દો ઉપાડ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં તે સંસદની અંદર પણ આ મુદ્દો છે તે રજૂ કરશે અને જે 30 વર્ષથી સુરતને અન્યાય થઈ રહ્યો છે તેની જ વાત લઈને જે આ મુદ્દો જે રાજ્યસભાના જે સાંસદ છે ગોવિંદ ધોળકિયા તે સંસદમાં મૂકશે અને સુરતને વધુ ફ્લાઇટ મળે તેનો ચોક્કસથી પ્રયત્ન બી કરવામાં આવશે. ત્યારે હાલ તો કહી શકાય કે ગોવિંદ ધોળકિયા છે તેને આ જ બાબતને લઈને સરકારને જે બાનમાં લેવાની કામ છે તે કર્યું છે અને ત્યારે આ જ બાબતને એટલે કે સુરત એરપોર્ટને લઈને હાલ તો રાજકારણ છે તે પણ ગરમાઈ રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં સુરતને એર કનેક્ટિવિટી મળશે કે અને ક્યારે મળશે તે જોવાનું રહ્યું. ત્યારે સુરત એરપોર્ટને લઈને અને ગોવિંદ ધોળકિયાએ ઉપાડેલા જે પ્રશ્ન છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.